glands, elastic fiber, periosteum, bone covering, throat. Modalities: cold, wet, change of weather, damp weather, sprain, beginning of motions. આ બધા જે બિગિનિંગ્સ ઓફ મોશનના સિમ્ટમ્સ છે રસ્ટોક્સ બી કવર કરશે. એ પણ તમે ધ્યાન રાખો કે જોઈન્ટ પેઇનવાળા આર્થરાઇટિસવાળા પેશન્ટ આવે તો કેલ્કેરિયા ફ્લોર અલોંગ વિથ રસ્ટોક્સ, beginning of motions. Modality: worse in cold, wet, change of weather, damp weather, sprain, beginning of motions. Emulated by continuous motion, heat, application of heat, rubbing. હવે ડેફિશિયન્સી સિમ્ટમ્સ આગળ વાત કરીએ એમ બ્રિટલ સ્પ્લિટિંગ હેર અને નેલ બંને આવશે. ક્રેકિંગ ઓફ સ્કિન આગળ વાત થઈ એમ. લો બોડી ટેમ્પરેચર, સ્વેટી ફિટ્સ અને ડિઝીઝ કન્ડિશન. તો કે બોન પ્રોબ્લેમ, કેટ્રેક્ટ, ટૂથ એનિમલ પ્રોબ્લેમ, હાર્ડનિંગ ઓફ ગ્લેન્ડ્સ, ગેસ, ટ્યુમર. કોઈ પણ ટ્યુમર હોય ને પછી એ કેન્સર ટ્યુમર કેમ નહીં હોય, તમારે કેલ્કેરિયા ફ્લોર તો આપવાની જ, કે જેથી કરીને એનું જે ડેબ્રીઝ છે તો એ રિકવર કરે. ટ્યુમર, વીક કનેક્ટિવ ટિશ્યુ, સ્કોલિયોસિસ, સ્કાર ટિશ્યુ, સ્પ્લિન્ટર, સ્મેલી ફિટ્સ. ઓકે, તો હું બીજી રેમેડી લઉં છું કે આને વધારે એક્સપ્લોર કરું. ઓકે, હા હા, ફીવર લઈ લઈએ. ઓકે, ચાલો. હા, જરાક આપની પાણી. નહીં ચાલશે. મારી એક એડવાઇસ છે કે જો સારી હોમિયોપેથી કરવી હોય, ખરેખર ક્વોલિટી હોમિયોપેથી, તો એક કશેથી પણ એક સોફ્ટવેર લઈ લો, અને એ પણ ઓફિશિયલ. જો તો હમણાં ટેમ્પરરી કોઈ પાસે પાયરેટેડ લઈ લો, પણ જો તમારે સારી જીપી પણ કરવી હોય ને તો હોમિયોપેથી વગર સારી જીપી બી નહીં થશે સોફ્ટવેર વગર. એટલે હોમપાથ છે કે જે સૌથી સસ્તું ને સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે વિધાઉટ એની પ્રોબ્લેમ. 2500 રૂપિયાની એપ આવે એવું હોય તો શરૂઆતમાં મોબાઈલમાં એપ નાખી દો, અને મોસ્ટ પ્રોબેબલી જો તમારી પાસે પ્રોવિઝન હોય તો 35,000 કે 40,000માં તો વિથ શું કહેવાય EMI પર આપી દે છે એ લોકો. ઓકે, હવે આપણે ફીવર જોઈએ. ફીવર માટે અમારી બેસ્ટ જો રેપર્ટરી હોય, હા સોરી ફીવરની જો બેસ્ટ રેપર્ટરી હોય તો બોનિંગ હુસેન. હેનેમનના ડાયરેક્ટ ફોલોવર્સ હતા બોનિંગ હુસેન. ઓકે, હીટ એન્ડ ફીવર ચેપ્ટર ખોલો, બરાબર. હવે એની અંદર જનરલી કેવું હોય કે હીટ એન્ડ બર્નિંગ, તમને પેશન્ટ આવીને કહે છે કે સાહેબ બહુ જ તાવ છે, બીજું કંઈ જ નથી બોલતો, તો આ ફીવર ઇન હીટ ઇન જનરલ લઈ લેવાનું, લાંબુ નહીં વિચારવાનું, આને ડબલ ક્લિક કરી દેવાની, એટલે આ સીધું સ્ટોર થઈ જાય. ઓકે, દેખાતું નથી, શું કરીએ? સ્ક્રીન નહીં થશે, આ તો ફિક્સ સ્ક્રીન હશે. જોજે આમાં નહીં થશે, નવાવાળામાં થાય છે એટલે મારે. અચ્છા એવું છે, ખબર નહીં હવે. નહીં તો સર્ચ ના, એ તો મારું છે, સર્ચનો સિમ્ટમ. હું તમને એક્સપ્લેન કરું છું. ફોન્ટ્સ મોટા આવું બરાબર એક જગ્યાએ, હા જોઈ લઈએ. સેટિંગ્સમાં બી નથી.
कर देगा जनरल। થીમ્સ જો ડાર્ક હા નહીં તો બરાબર ઓકે કંઈ નહીં, હું તમને એક્સપ્લેન કરું ઇઝીલી. ફીવરનું બોનિંગ હુસેન ચેપ્ટર ખોલો. એમાં જો કોન્સ્ટન્ટ ફીવર રહેતો હોય તો તમારે સિમ્પલ એને આખા શરીરે બર્નિંગ રહેતું હોય તો ઇન જનરલ લઈ લેવાનું, બરાબર. પછી સ્પેશિયલી પેશન્ટ એવું કહેતું હોય કે સાહેબ આખા શરીરે બહુ જ બળતરા થાય તો આ બીજું એક એનું એ છે તે જોઈ લો. બર્નિંગ સિમ્પલ, અને પછી એમાં નેક્સ્ટ લેવલમાં જાઓ લાઇક સ્પાર્ક. પેશન્ટ આવું પણ બોલતું હોય કે આમ અંગારા છૂટે છે સાહેબ, આમ ઉપરથી નીચે અંગારા, તો એમાં 21 રેમેડી છે. એલ્યુમિના, ક્લેમેટ્રીસ, આ બધી લિસ્ટ ઓફ રેમેડીઝ છે, એને આપણે રેપર્ટરાઇઝ કરવી પડે સિમ્ટમ્સ લઈને. ઓકે, હા. પછી આપણે ફ્લસીસ વાત કરી, એ ફ્લસ પણ લઈ શકો. ઇન્ટરનલ હીટ છે કે સેન્સેશન છે એ થોડું ડિફિકલ્ટ છે તમારા માટે. બીજું પાર્શિયલ હીટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પેશન્ટ આવીને કહેશે કે સાહેબ ખાલી માથું જ ગરમ રહે છે, સાહેબ ખાલી છાતીમાં જ ગરમ છે, કે પછી પગ હાથ ગરમ છે, હાથ પગ ઠંડા છે, તો એ તમને બધું એક્સપ્લેનેશન આની અંદર આપ્યું જ છે. જો પાર્શિયલ હીટ ઇન સ્ટમક, ખાલી પેટ જ ગરમ રહે છે, 66 રેમેડી. અને એમાં પણ પાછું પ્રોસીડિંગ ફ્રોમ કુલિંગ, એટલે કે પેટમાંથી ગરમી ચાલુ થઈને ઉપર જાય તો આ પ્રોસીડિંગ ફ્રોમમાં ખાલી 2 જ રેમેડી છે, બરાબર. પછી તમે આગળ જોઈ શકો એબ્ડોમન, ચેસ્ટ, મેમાઈ, એક્સ્ટ્રીમિટીઝ, હેન્ડ્સ, આઈઝ. આ આઈઝ બર્નિંગ મોસ્ટ પ્રોબેબલી શેમાં હોય? જીપી વાળા ને આઈ પેઇન. હા, ડેન્ગ્યુ ને વાયરલમાં તમને આઈઝ પેઇન હોય, ચિકનગુનિયામાં, તો તમે એ ઇઝીલી લઈ શકો. ઓકે, ટાઈમ વાત થઈ એમ ટાઈમ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટને ચાર્ટ પેશન્ટને કહી દેવાનું કે તને કેટલી વાર તાવ આવે છે. પહેલી વાર આવે તો તમે જે રેમેડી આપો એ આપી દો, પણ બીજે દિવસે પેશન્ટને કહેવાનું તું ચાર્ટ બનાવ, અને 100 ઉપર ફીવર જાય ત્યારે જ તારે પેરાસિટામોલ લેવાની. આ મારી પ્રેક્ટિસનો નિયમ છે. અને મોસ્ટ પ્રોબેબલી તો 2 કે 3 દિવસમાં પેરાસિટામોલની જરૂર બી નથી પડતી. ઓકે, તો એગ્રાવેશન ફેઝ મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, નાઇટ, ડે ટાઈમ ઓનલી, નાઇટ ટાઈમ. આ પણ બહુ સરસ છે. સ્લોલી ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ. પેશન્ટને જ્યારે 103, 104 ફીવર હોય તો એ તમને એમ જ કહેશે સાહેબ પેરાસિટામોલથી બી 2 કલાકે તાવ ઉતરે છે, 4 કલાક થાય છે તાવ ઉતરતો જ નથી. તો આ સિમ્ટમ્સ તમે લઈ શકો છો. સડનલી ઇન્ક્રીઝ મોસ્ટ પ્રોબેબલી પોસિબલ ઇન પીડિયાટ્રિક પેશન્ટ, કે સાહેબ હમણાં તો રમતો હતો અને 104 તાવ આવી ગયો. તો સિમ્પલ તમે આ ક્લિક કરી શકો છો. અને પાછું એમાં સબ રૂબ્રિક છે કે સડન ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ. તો તમે એક જ સિંગલ રેમેડી છે. ઓકે, એગ્રાવેશન ફેઝ. ફીવર એગ્રાવેટ ક્યારે થાય છે, એટલે કે તમારું ટેમ્પરેચર ક્યારે વધે છે, એના એગ્રાવેટિંગ ફેઝ છે. પેશન્ટ કે સાહેબ હમણાં ઘરે તો સારું હતું, પણ આ હમણાં હું આંટો મારીને તમારી પાસે આવું છું ને તાવ ચડી ગયું. એર વોકિંગ ઇન ઓપન એર એગ્રાવેટ. સિમ્પલ. ગુસ્સો, એંગર, વોકિંગ, બાથિંગ, બેડિંગ, પછી આફ્ટર ઇટિંગ એગ્રાવેશન, લાઇંગ ડાઉન એગ્રાવેશન. ઇમોશન્સ બી આમાં આવી ગયા કે ભાઈ કોઈ ઇમોશનલ ઇસ્યુ થયો હોય અને ફીવર આવ્યો હોય તો સિમ્પલ આ જ સિલેક્ટ કરવાનું. એક્સાઇટમેન્ટ, કોઈની સાથે ઝઘડો થયો હોય. એક્ઝર્શન, કે ભાઈ આખો દિવસ સારું હતું પણ કામ કરીને આવ્યો ને તાવ ચડી ગયો, તો એક્ઝર્શન લઈ શકીએ. ડ્યુરિંગ મેન્સિસ, ફિમેલમાં ખાસ કરીને ફીવરના તમે જે મેનોપોઝલ એજ છે એની અંદર ફિમેલ ખાસ આવા સિમ્ટમ્સ લઈને આવે કે સાહેબ દર મહિને
માસિક આવવાનું હોય ને ફીવર આવે, એનો તમને કોઈ કોઝ બી નહીં હોય, પણ એ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ મેનોપોઝલ સિમ્ટમ્સ, તો તમે આ લઈ શકો. એમાં પણ 3 સ્ટેજ છે, બિફોર, ડ્યુરિંગ, આફ્ટર. એટલે એ તમે જોઈને સિલેક્ટ કરો. મોશન, પેઇન, પછી સ્લીપમાં આપણે જોઈએ તો ડ્યુરિંગ સ્લીપ, આફ્ટર સ્લીપ કે આફ્ટર વેકિંગ એ પણ છે. હા, પછી સ્મોકિંગ, સાવર ફૂડ, સ્ટૂલ, આફ્ટર સ્ટૂલ, બિફોર સ્ટૂલ ને ડ્યુરિંગ સ્ટૂલ, એમાં પણ 3 સ્ટેજ છે. યુરિનેશન છે, ઘણાને કમ્પ્લેન કરશે કે સાહેબ પેશાબ કરીને આવીને ઠંડી ચડી ગઈ. આવું જીપીમાં આ બધા 1 લાઇન સિમ્ટમ્સ જ હશે કે જે તમારે ઓન ધી સ્પોટ તમને રેમેડી કહી દે. વોમિટિંગ, વોશિંગ એટલે કે નહાવાનું, ઠંડા પાણીએ નહાયા હોય ને કઈ રેમેડી આવે? મિઝેરિયમ અને રસ્ટોક્સ તો આવે જ, પણ ડલકા મારા બી આવે. ઓકે, આપણે પાછું જોઈએ એગ્રાવેશન એમ્યુલરેશન ફેઝ જોઈએ. ઓકે, એમ્યુલરેશન ઇન બેડ એટલે કે સૂતા પછી જ સારું લાગે, આફ્ટર ઇટિંગ સારું લાગે, કામ કર્યા પછી સારું લાગે, એક્ઝર્શનલ એમ્યુલરેશન બોડીલી ઓલ મેન્ટલ. કેટલી રેમેડી છે? સેપિયા ઇગ્નિસિયા અને સ્ટેનમ, એમ્યુલરેશન બાય એક્ઝર્શનલ બોડીલી, ફીવર, 3 જ રેમેડી. ઓકે, પછી લૂઝનિંગ ઓફ કોલ્ડ મોશન ડ્યુરિંગ રાઇડિંગ ઇન કેરેજ એટલે ગાડીમાં ફરીને આવીને સારું લાગે, રૂમમાં સારું લાગે, સિટિંગ, સ્લીપિંગ, સ્મોકિંગ, સ્ટેન્ડિંગ, આફ્ટર સ્ટૂલ, અનકવરિંગ એમ્યુલરેશન મોસ્ટ પ્રોબેબલી જે લોકો હોટ પેશન્ટ હોય એ લોકોને આમાં જ સારું લાગશે કે ભાઈ ઓઢવાનું કાઢી દે તો તાવ ઉતરી જાય. અને પીડિયાટિક પેશન્ટ કે જે લોકો હાઈલી એનર્જેટિક હોય, કોઈ દિવસ એમ જ કે એ લોકો ઓઢે જ નહીં, એસી ચાલતું હોય 24 પર તો બી નહીં ઓઢે, આ બધા હોટ પેશન્ટ છે. યુરિનેશન, વોમિટિંગ આફ્ટર, વોશિંગ, વાઇન. ઓકે, હવે મેઇન આપણે આ બધું સિલેક્ટ થઈ ગયું એટલે આવ્યા કન્કોમિટન્ટ. એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દરેક પેશન્ટમાં લેવાના. આ ચેપ્ટર ખોલવાનું, બોર્નિંગ હુસેન ફીવર હીટ ચાલુ કરી દેવાનું, માઇન્ડ ટુ. તમને યાદ નહીં રહે, ઇનિશિયલ ફેઝમાં તમે ક્વેશ્ચન પૂછો કે મૂડ ઓલ્ટરનેટિંગ એન્ઝાઇટી બહુ જ કોમન છે. ઘણા બધા પેશન્ટ, કાલે જ અમારે એક પેશન્ટ હતું, એક ડૉક્ટરના મમ્મી જ હતા, એટલા બધા એન્જિયસ થઈ ગયા બસ મને તું એડમિટ જ કરી દે. વાયરલ ફીવરમાં ઓન ધ ફર્સ્ટ ડે એડમિટ થઈ ગયા. સિમ્પલ કંઈ જ નહીં, તમે સિલેક્ટ કરો એન્ઝાઇટી, 74 રેમેડી, પછી આગળ તમને આવે તમે શોર્ટ ડાઉન કરો. એટલે કેઓટિક ફિલિંગ, કમ્પેરિંગ એન્ડ લેમેન્ટિંગ, કમ્પ્લેનિંગ. ઘણા પેશન્ટ બહુ જ કમ્પ્લેન કરે, સામાન્ય તકલીફ હોય, 100 ફીવર હોય ને તમને એવું બતાવે કે 104 છે. સિમ્પલ એક જ વસ્તુ, આ રૂબ્રિક સિલેક્ટ કરવાનું, 48 રેમેડીઝ છે. કન્ફ્યુઝન, ડલ બહુ કોમન છે, પેશન્ટને ખબર નહીં પડે, સમજ જ્યારે હાઈ ગ્રેડ ફીવર થાય ત્યારે તમે આ સિમ્પલ લઈ શકો. ફિયર ઓફ ડેથ બહુ જ કોમન છે, કારણ કે જેમ હાઈ ટેમ્પરેચર જાય એટલે કેમિકલ લોચા થાય જ બ્રેઇનમાં અને જાતના વિચારો આવે. ડિજેક્શન, ડેલિરિયમ બહુ જ કોમન. હાઈ ગ્રેડ ફીવર, સેપ્ટિસેમિયા અને જ્યારે મલ્ટિપલ ડિઝોર્ડર હોય ત્યારે તમને ડેલિરિયમમાં પેશન્ટ ચાલ્યું જ જાય. અને આ સિઝનમાં જ્યારે હીટ સ્ટ્રોક હોય તો તમે ડેલિરિયમ લઈ શકો. એમાં જો એન્ઝિયસ હોય પેશન્ટ તો એન્ઝિયસ, પેશન્ટ સ્માઇલ કરતું હોય તો હેપીલી લો. લોક્વેસિયસ બી પેશન્ટ જોયા હશે તમે ઘણા બધા કે પેશન્ટ લવારે ચડી ગયું, બરાબર, તો સિમ્પલી લોક્વેસિયસ લો. મટરિંગ એટલે કે બબડ કરતું હોય, ઝીણું લાઉડલી નહીં, એ મટરિંગ વાળું છે. અને સાયલન્ટ, 5 રેમેડી. લોક્વેસિયસમાં 6 રેમેડી જોઈ લઈએ આપણે. સ્ટ્રેમોનિયમ બેસ્ટ એક્યુટ રેમેડી, કારણ કે તમે લોક્વેસિયસ છો એટલે બ્રેઇનની અંદર કન્જેશન થઈ ગયું છે અને કન્જેસ્ટિવ રેમેડી છે સ્ટ્રેમોનિયમ. લેકેસિસ એના કરતાં ઉપરનું આવશે. વિરેટ્રમ કન્જેસ્ટિવ રેમેડી, બેલેડોના, ક્યુપ્રમ, રસ્ટોક્સ.
અત્યારે જે હીટ સ્ટ્રોક થાય ને તેમાં પહેલી રેમેડી નેટ્રોમ્યુન ને બેલેડોના જ આવશે. ઓકે, આપણે આગળ જોઈએ. ડિપ્રેશન ડ્યુરિંગ ફીવર 6 રેમેડી. ડિસ્પેરિંગ, કંઈ જ કરવાની ઈચ્છા નથી, ડિસ્પેર 6 રેમેડી, સોરી 13. ડિસ્પોર્ડન્સી, એક્સાઇટેબિલિટી બી જોયું હશે કે પેશન્ટ ઘણીવાર એક્સાઇટ થઈ ગઈ, મોસ્ટ પ્રોબેબલી પીડિયાટિક પેશન્ટ. ફેઇન્ટનેસ, આ પણ બહુ કોમન છે, ફીવરની અંદર પેશન્ટ બેભાન થઈ ગયું, 2 રેમેડી. લિલિયમ ટીગ ને સેપિયા. સેપિયા એ ફર્સ્ટ લાઇન થેરાપી છે, જે આપણે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ ને થર્ડ સ્ટેજની વાત કરી, એમાં સેપિયા બી એન્ટી ઇન્ફ્લામેટરી રેમેડી છે, પણ એ ફર્સ્ટ સ્ટેજમાં જનરલી યુઝ થતી હોય. ફેન્સી ફિયર્સ, વાત થઈ એમ આગળ. ફ્રાઇટન્ડ ઇઝીલી, ગભરાઈ જાય પેશન્ટ. ગીડીનેસ, મેન્ટલ કોહરન્સ, ચક્કર બી આવતા હોય, બહુ કોમન છે. ઇમ્પેશન્સ, ઇનડિફરન્સ, ઇન્સેનિટી, ઇન્ટોક્સિકેશન. ઘણા પેશન્ટ એવી કમ્પ્લેન કરતા હોય કે સાહેબ દારૂ પીધો હોય ને એવું લાગે છે, કંઈક આપી દીધું હોય ને એવું લાગે, તો ત્યારે આ ઇન્ટોક્સિકેશન વાળું સિમ્ટમ્સ લેવાનું. નોઇઝ સેન્સિટિવ, પેશન્ટ જાતે જ કહી દે કે મને અવાજ જરા પણ પસંદ નથી, એક રૂમમાં જઈને સૂઈ જાઉં ને ત્યારે જ મને સારું લાગે. ઓવર સેન્સિટિવનેસ પર્ટેનિંગ ટુ એવરીથિંગ, એટલે કે લાઇટ, નોઇઝ કે કોઈની પ્રેઝન્સ, આ બધું ઓવર સેન્સિટિવનેસમાં આવે. પીવિસનેસ, મોસ્ટ પ્રોબેબલી અકર વિથ પીડિયાટિક પેશન્ટ. રેજ, રીલિંગ, રેસ્ટલેસનેસ, સેડનેસ બી આવશે. શ્રીકિંગ એન્ડ ક્રાઇંગ, પીડિયાટિક પેશન્ટ બૂમ બરાડા પાડીને જ આવે, ચીસો પાડે. સિમ્પલ. બેલેડોના, કેપ્સિકમ, સ્ટેમોનિયમ, એકોનાઇટ, કેમોમિલા, વિરેટ્રમ, બ્રાવેનિયા, ઇપિકાક. હવે આ તમને સમજાવ તો ઇપિકાક પેશન્ટ હોય તો એની મેઇન કમ્પ્લેન શું હશે? સિમ્પલ. અને ઇપિકાકમાં બી છે ને ડિસ્ચાર્જ બહુ હશે, એને નેસલ ડિસ્ચાર્જ બી હશે, કદાચ એને ડાયરિયા બી એસોસિએટેડ હશે. અને તમારી પાસે આવું રડતું પેશન્ટ આવે પીડિયાટિક, કંઈ જ નહીં વિચારો, આમાંથી તમે આજે 10 કેટલી રેમેડી 14 છે, એમાંથી તમે ધીરે ધીરે જો મટીરિયા મેડિકા વાંચશો, કે તમારી પાસે જો સોફ્ટવેર હોય તો તમે એનું ફાઇન ટ્યુનિંગ કરી શકશો. કદાચ તમે પહેલી વાર સક્સેસ નહીં જાઓ, બીજી વાર નહીં જાઓ, પણ તમે ત્રીજી વાર તો સક્સેસ જશો જ. પણ થોડું રીડિંગ જરૂરી છે હોમિયોપેથીમાં. ઓકે. સિંગિંગ એન્ડ ગ્રોનિંગ, એટલે પેશન્ટ છે ને અવાજ કરે, આ ગ્રોનિંગ ને સિંગિંગ, સોરી, હા એ છે. તો આવા પેશન્ટ સિમ્પલ 15 રેમેડી. આર્નિકા, કેમોમિલા, ઇગ્નેશિયા, એકોનાઇટ, ઇપિકાક. ઓકે. સ્ટુપિફિકેશન, બેભાન જેવું થઈ ગયું હોય, મેન્ટલ. જેલ્સેમિયમ, બેસ્ટ એન્ટીવાયરલ રેમેડી એટ એની સિઝન. નક્સવામિકા, હયોસાઇમસ, એપિસ. નક્સવામિકા જનરલી છે ને શરદી, ખાંસી, ડાયરિયા, એટલે કે જેટલી બી મ્યુકસ મેમ્બ્રેનની અંદર, મ્યુકસ મેમ્બ્રેનમાં ડિસ્ચાર્જ પ્રોફ્યુઝ થઈ જાય તો નક્સવામિકાને પહેલાં વિચારો. મારો ડાયરિયાનો પ્રોટોકોલ કહું તો પેશન્ટ આવે, મોર્નિંગમાં આવ્યું હોય એટલે પેશન્ટ તમને કે સાહેબ જેવો ઉઠ્યો ને તેવો ટોયલેટ ગયો, પહેલી રેમેડી સલ્ફર સ્ટેટ 200 આપી દો. સેકન્ડ, પેશન્ટને ક્રેમ્પિંગ પેઇન છે, પ્રોફ્યુઝ ડાયરિયા છે અને વાંકો વળી જાય છે, નક્સવામિકા. બરાબર. સાથે થોડો ડિસ્ચાર્જ જોઈ લેવાનો, જો બહુ જ ફાઉલ સ્મેલિંગ હોય, બરાબર, અને મ્યુકસ વધારે હોય તો સીધું મર્ક આવશે, નહીં તો પછી નક્સવામિકા આવી શકે. પલ્સેટિલા, પોલિક્રોમેટિક, એટલે કે મલ્ટી કલરના ડાયરિયા હોય તો પલ્સેટિલા આવશે. ફીવર વિથ ડાયરિયાની વાત કરું છું આ. આર્નિકા, બેલેડોના, કેમોમિલા પેશન્ટ બહુ જ ક્રેન્કી છે, એટલે ઓલવેઝ કકલાટી હોય, સ્નેપીસ હોય, વાત નહીં સાંભળે, મમ્મીને ત્યાં જ એને મારી દે, તો આ બધા કેમોમિલાના છે સિમ્ટમ્સ. બીજી બધી રેમેડી આવે પણ તમે આ એક બેક ઓફ માઇન્ડ યાદ રાખી શકો. સેપિયા, ફોસ્ફરસ, સ્ટેમોનિયમ. ઓકે.
ટેસિટન, ટીયરફુલ ડિસ્પોઝિશન, અનકોન્શિયસ, વેમેન્ટ, વર્ટાઇગો પણ બહુ જ કોમન છે સાહેબ, ચક્કર જ આવ્યા કરે ડ્યુરિંગ ફીવર. 34 રેમેડી. વાઇવેસિટી, વર્ક, ઓકે, આપણે મેન્ટલ જઈને પાછળ જઈએ. હેડમાં જનરલી મોસ્ટ પ્રોબેબલી ઓલવેઝ ફીવર એસોસિએટેડ વિથ હેડેક કે માઇલ્ડ તમને કન્જેશન હશે, તો સિમ્પલ પેઇન ઇન હેડેક લઈ લો તમે. એક્સટર્નલ હેડ, આઈઝમાં કીધું એમ કે બર્નિંગ છે, ડ્રાયનેસ છે, ઇચિંગ છે, આ બધું તમે જોઈ લો અને એમાંથી સિલેક્ટ કરો. વિઝન, ઘણીવાર હાઈ ગ્રેડ ફીવર હોય ને એમાં વિઝન થોડું ચેન્જ થઈ જાય, તો ઘણા પેશન્ટ તમને કમ્પ્લેન કરે કે આંખે અંધારું આવી ગયું. સિમ્પલ 4 રેમેડી જોઈ લો. આ બોનિંગુસેન છે 200 વર્ષ પહેલાંનું, એટલે કમ્પ્લીટની અંદર આના કરતાં ઘણી બધી રેમેડી હશે, પણ તમે ઇનિશિયલ સ્ટેજમાં 4 રેમેડી વિશે વિચારી શકો. કમ્પ્લીટમાં આના કરતાં કદાચ 40 રેમેડી હશે. ઓકે. ફ્લિકરિંગ, ગ્લિમરિંગ, ગ્રીન કલર. અમે જ્યારે 12મામાં હતા ને ત્યારે મને એક કેસ યાદ આવે છે કે મારી બાજુવાળો છોકરો છે ને ઊભો થઈને ચાલ્યો ગયો ને પડી ગયો. ઊભો થયો તો શું કે ખબર, સાહેબ મને બધું લીલું લીલું દેખાય છે. આ અત્યારે મને યાદ આવ્યું કે જો આ ગ્રીન કલર સિમ્પલ કઈ રેમેડી હશે? ચાઇના. લોસ ઓફ ફ્લુઇડ, બરાબર. અને સાથે એણે એટલું બધું ઓવર એક્ઝર્ટ કર્યું હશે 12મા સ્ટાન્ડર્ડમાં કે એને બધું લીલું ખાધું બી નહીં હશે જ્યારે આ પરિસ્થિતિ આવી. ઓકે. ફોટોફોબિયા બહુ જ કોમન સિમ્ટમ્સ. હિપાર, બેલેડોના, કોનાયમ, એકોનાઇટને સોલ્વ, બધી એક્યુટ ફર્સ્ટ સ્ટેજ રેમેડી. હિપાર, બેલેડોના, એકોનાઇટ ને સલ્ફર. શિયાળામાં પેશન્ટ આવે, બહાર આંટો મારીને આવ્યું હોય કે પેશન્ટ તમને કહેશે, તમારે પૂછવાનું કેવી રીતે થયું, એટલે પેશન્ટ તમને જાતે કે સાહેબ કાલે બહાર ગયેલો ને તો બહુ જ પવન હતો, કંઈ જ નહીં વિચારો. શિયાળામાં પહેલી રેમેડી, હા પેશન્ટ તમારી પાસે 3-4 કલાકમાં આવ્યું હોય તો એકોનાઇટ ફોલોડ બાય સલ્ફર. વનેમ આપી શકો, એક્યુટનેસ વધારે હોય તો ફોલોડ બાય સલ્ફર. વિઝન વીક. ઓકે. ઇયર પેઇન સાથે હોય જનરલી, મોસ્ટ પ્રોબેબલી કફ એન્ડ કોલ્ડ, તો તમે એ લઈ શકો. નોઝમાં જે ડિસ્ચાર્જ હોય, આમાં થોડું નોઝ